નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ 2026 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકથી ગુજરાતની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને આપણે વાત કરીએ તો ગત 24 કલાકની અંદર ટોટલ 107 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો, જેમાં 32 જેટલા તાલુકા એવા છે જેમાં 2 ઇંચ કે તેનાથી કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 6 થી 7 તાલુકા એવા છે જેની અંદર કે 9 તાલુકાની અંદર 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 4 તાલુકાની અંદર ટોટલ 7.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના પલસાણામાં 8 ઇંચ એટલો વરસાદ નોંધાયો છે। ઉમરગામ તેમજ વલસાડની અંદર પણ વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે બધા નવસારી સાઈડના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અતિ ભયંકર વરસાદના દ્રશ્યો આપણને જોવા મળ્યા છે। તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે, જૂનાગઢ, અમરેલી, ભાવનગર પંથકની અંદર સારામાં સારો નોંધપાત્ર વરસાદ, ક્યાંક ભારે તો ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળ્યો છે, અને હજુ આગામી સમયની અંદર તીવ્રતામાં ખૂબ જ વધારો થવાનો છે। આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે। જોઈએ સંપૂર્ણ ખાસ આજની લેટેસ્ટ અત્યારની અપડેટ। તો આજની અપડેટ જોઈએ, જેમાં આજે બપોરના 12 વાગ્યા સુધીની અંદર દક્ષિણ ગુજરાતમાં વધારે પડતા વરસાદની જે સંભાવના છે તે સુરત જિલ્લામાં રહેલી છે, જેમાં ખાસ કરીને સુરતના જે વિસ્તારો છે ડુમસ હોય, સચિન હોય, પલસાણા હોય, તેમજ સલથાણ હોય, આ જે બધા વિસ્તારો છે તેમાં બારડોલી હોય, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। મહુવા, નવસારી તેમજ જોઈએ બીલીમોરા સાઈડના જે વિસ્તારો છે, ચીખલી છે, ખેરગામ છે, આ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ, ખાડોલી આ બધા વિસ્તારો, તેમજ સૌરાષ્ટ્રની આપણે જો વાત કરીએ તો ભાવનગર, વલભીપુર, શિહોર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, તળાજા, અલંગ તેમજ સાવરકુંડલા, મહુવા, રાજુલા, જેસર આ બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે હજુ ગુજરાતની અંદર જે ચોમાસું આગળ વધી ચૂક્યું છે તે ધીમે ધીમે હજુ પણ આગળ વધવાનું છે। આગામી સમયમાં સાંજના 4-5 વાગ્યાના સમયગાળા દરમિયાનની આપણે અપડેટ જોઈએ તો લાલપુર હોય, ખંભાળિયા હોય, દ્વારકા, જામનગર, રાજકોટ, જેતપુર, પોરબંદર સાઈડના વિસ્તારો હોય, તેમજ જે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે માધવપુર, ધારી, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, તળાજા, પાલીતાણા સાઈડના વિસ્તારો હોય, તેમજ જે બોટાદ સાઈડના જે વિસ્તારો છે રાજકોટ, બોટાદ, ધોલેરા, સુરેન્દ્રનગર, મોરબી સાઈડના વિસ્તારો, મધ્ય ગુજરાતની આપણે આજે વાત કરીએ તો વિરમગામ, કલોલ, નડિયાદ, ડાકોર, ગોધરા, લુણાવાડા, ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા આજુબાજુના વિસ્તારોમાં હજુ 1-2 દિવસ હળવો માહોલ રહેશે, ત્યાર પછી તીવ્રતા ખૂબ જ વધી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડશે। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 12-1 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદી માહોલ માધવપુર, કુતિયાણા, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, ધારી, વિસાવદર, લીલિયા, દામનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રે પણ સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, વાપી, ભરૂચ, નર્મદા આટલા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ મેઘમહેર યથાવત રહેશે। તો જુલાઈની અંદર વાવણી અને જૂન મહિનો કોરો ધાકોડ ગયા પછી પણ ગુજરાતના ખેડૂતોને અત્યારે રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે સારામાં સારો વરસાદ થવાની શક્યતાઓ અત્યારે બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર સિસ્ટમ, અરબ સાગરની સિસ્ટમ, ભેજનું પ્રમાણ વધતા અત્યારે સારામાં સારી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે। આવતીકાલે 3 તારીખે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ આ તમામ વિસ્તારો અને દ્વારકા, જામનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ હજી ભયંકર વરસાદ પડવાની ધારણા છે। ઉત્તર ગુજરાતની અંદર આવતીકાલે 3 તારીખે ડુંગરપુર, બાંસવાડા સાઈડના જે આ વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। જેમાં વધારે પડતા વિસ્તારોની વાત કરીએ તો ડુંગરપુર હોય, ઋષભદેવ હોય, સલંબુર હોય, મોડાસા હોય, બાંસવાડા હોય, પ્રતાપગઢ હોય, આ જે બધા વિસ્તારોનો સમાવેશ થાય છે। વાત કરીએ આવતીકાલે
8 વાગ્યાના રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમની અંદર ઘણા બધા ફેરફારો, ડીસા હોય, મહેસાણા હોય, બનાસકાંઠા હોય, પાલનપુર હોય, તેમાં વરસાદ આપણને જોવા મળશે. સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી પંથકના વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે. 4 તારીખે શનિવારે તીવ્રતામાં વધારો થશે. ઘણા બધા મોડલો દર્શાવી રહ્યા છે. તે મુજબ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં હજી મેઘતાંડવ યથાવત છે. યુરોપિયન મોડલ અનુસાર આગામી ઉત્તર ગુજરાતમાં 6-7 જુલાઈથી તીવ્રતામાં વધારો થશે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. જોઈએ આપણે હવે આઇકોન મોડલ જે અતિ ભયંકર વરસાદ દર્શાવી રહ્યું છે તેની અપડેટ. તો આજે પણ આઇકોન મોડલ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ આગામી શનિ રવિના જે સમયગાળો છે તે દરમિયાન ખાસ કરીને બંગાળની ખાડીમાંથી વાવાઝોડા જેવી સાયક્લોનિક સિસ્ટમ કચ્છના વિસ્તારો હોય, સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 6 તારીખમાં પણ આ રીતે આપણને વરસાદ જોવા મળશે અને 7 તારીખમાં પણ મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે. આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ આવતા 6 જુલાઈથી લઈ અને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થશે. તો આ રીતે અત્યારે હાલ સિસ્ટમ બની રહી છે. આગામી સમયમાં ત્યાર પછી ક્યારે સિસ્ટમ બને તે અત્યારે કહી શકાય નહીં, પરંતુ અત્યારે સારી વાવણી થયા પછી ખેડૂતોને એકાદ મહિનો સુધી રાહત રહેશે. તો જોઈએ હવે આપણે પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે કચ્છના વિસ્તારોમાં 30 થી 40ની પવનની ઝડપ રહેશે. બાકીના વિસ્તારોમાં પવનની ઝડપ નહીવત રહેશે, એટલે કે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હજુ 3-4 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે. 6 અને 7 તારીખથી પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં 45 થી 50 અને 9-10 તારીખ સુધીમાં 55 થી 60 સુધીની કચ્છના વિસ્તારોમાં અને 62 સુધીની પવનની ઝડપ, ક્યાંક ક્યાંક 72 નલિયા આજુબાજુના વિસ્તારોમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત 50 થી 55, સૌરાષ્ટ્રમાં 60 થી 65 સુધીની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં જોવા મળશે. તો આ વાવણી લાયક વરસાદ પછી ફરી વખત વાયરું ફૂંકાવાની શક્યતાઓ ગણી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ આગામી સમયની અંદર અત્યારે હાલ કેટલો વરસાદ પડી શકે. તો જોઈએ આગામી સમયમાં જે સિસ્ટમની જે સૌથી વધારે અસર છે તે આ રીતે આપણે યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભયંકર વરસાદ દર્શાવી રહ્યું છે, જેમાં 15 ઇંચથી લઈ 20-25 ઇંચ સુધીનો વરસાદ આગામી 8 દિવસમાં હજુ પડી શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ દાહોદ પંથકમાં સૌથી વધારે વરસાદ, ભાવનગર જિલ્લામાં પણ સારામાં સારો વરસાદ જોવા મળશે. હવે આપણે જોઈએ આઇકોન મોડલની અસર. તો આઇકોન મોડલ એવું દર્શાવે છે કે આગામી સમયગાળાની અંદર સુરત, વલસાડ, નવસારી 47 થી 50 ઇંચ જેવો વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 8 દિવસમાં ટોટલ મહુવા આજુબાજુ 48 ઇંચ, ભાવનગર 33, વેરાવળમાં 24-25 ઇંચ જેટલો વરસાદ દર્શાવી રહ્યો છે. આગામી 4, 5, 6 તારીખમાં જો મેઘતાંડવની સ્થિતિ જોવા મળે તો પણ આટલો વરસાદ પડતો નથી, છતાં આઇકોન મોડલ દર્શાવી રહ્યું છે. જોઈએ આગામી સમયમાં શું સ્થિતિ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ, બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું મીડિયમ રહે તેવી શક્યતાઓ રહેલી છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.